એટલે અણહિલ ભરવાડ ઉપરથી જ આખું નામની આપણા દેશ માટે બલિદાન આપેલા છે એટલે જે ખરેખર કે જ્યારે આપણા ક્ષત્રિય સમાજના જ્યારે આપણા ગાઈઝ વેલકમ માય યુટ્યુબ ચેનલ અને આજે સરસ મજાના આપણે તમને એવી જગ્યા લઈ જવાનો છું કે જ્યાં ભારત અને આપણા દેશમાં જ્યારે અંગ્રેજો અને સરસ મજાનું સન્માન મોગલોનું રાજ હતું ત્યારે સરસ મજાના એને આઝાદ કરવા માટે સંતાને સરસ મજાનું આયોજન સ્વતંત્ર સેનાનીઓ નવ દંપતી જે વરઘોડા છે એના માટે જે બલિદાન આપનાર એમને ક્ષત્રિય સમાજના જે સમાજ દ્વારા રજપૂતો લગ્ન દ્વારા જે એમને ગૌરવ ગાથા વિશેના તે આપી રહ્યા છે અને અહીંયા શું એમના વિશે તો આપણે કહી શકીએ કારણ કે આપણાથી તો એ હાલની સમયની અંદર થવું બહુ મુશ્કેલ છે. જ્યારે એમના માટે આપણે વાત કરવી હોય તો આપણાથી કંઈ વાત થાય એમ જ નથી કારણ કે જેને પોતાના શરીરનું બલિદાન આપી અને જો દેશની રક્ષા માટે એ પોતાના પ્રાણ છાનો વિનાર કરનાર એવા શૂરવીરોની ગાથા આપણે જોવાની છે. તો આપણે જઈએ અને મળીએ. તો મારી સાથે છેક સુધી બને રહેજો, વિડીયોને છેક સુધી જોજો, બહુ મજા આવશે. તો મળીએ ત્યાં જઈને. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે જેની વાત કરતા ત્યાં અને સરસ મજાનો હાઈવે છે. આ રસ્તો આ બાજુ છેક જાય છે, આના રસ્તો સિટી બાજુ જાય છે. તો આપણે જેમની વાત કરવાની છે ત્યાં પહોંચી ગયા છીએ અને એમની વિશે તમને જેટલી બી વાત કરું એટલી ઓછી છે. તો આપણે તમને બતાવવાની કોશિશ કરું કે આ એ જ શૂરવીર હતા જેમને પોતાના બલિદાન, પોતાની જાન એટલે કે પોતાનો જે જીવ આપી અને આપણા દેશની રક્ષા, આપણા ધર્મની રક્ષા, અને એમના વિશે તો આપણી પાસે શું હોય કારણ કે આ એ જ ઐતિહાસિક ક્ષણ છે જેમના વિશે બહુ કહેવું મુશ્કેલ છે. તો અહીંયા બાજુમાં તમે જોશો તો આ શ્રી ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે અને આના વિશે આપણે વધુ માહિતી મેળવીએ. બાજુમાં એક કાકા છે અને કાકા પાસે માહિતી લઈએ. તો મિત્રો, આપણે જે શૂરવીર હતા અને જે એમના વિશે જે એમના પાળિયા છે એમના વિશે આપણે માહિતી વધુ ભલાભાઈ ભરવાડ છે અને ગામ છે અનાવાડા, પહેલાંનું અણહિલવાડ કહેવાય છે. અને અણહિલવાડ વિશે તો આપણે શું કહી શકીએ કારણ કે અણહિલવાડ એટલે અણહિલ ભરવાડ ઉપરથી જ આખું નામની સ્થાપના થઈ અને આખી નગરની સ્થાપના થઈ. એટલે કે પાટણ એના સિદ્ધરાજ જયસિંહ વિક્રમ સંવંત 802ની અંદર જ્યારે પાટણનું તોરણ બંધાયું હોય અને એમના પરમ મિત્ર એટલે અણહિલ ભરવાડ. અને આ એ જ ગામ છે હાલનું અનાવાડા અને અત્યારે પહેલાં કહેતા હતા અણહિલ વાડ અને અત્યારનું અનાવાડા ગામ. તો અહીંયા આવેલા અમારા ભલાભાઈ ભરવાડ, જે આખું ગામ ભરવાડ સમાજથી જ આખું સ્થાપિત થયેલું છે. તો આ પાળિયા વિશે જેટલી પણ માહિતી એમની પાસે પૂછીએ, જેટલી પણ આપણે મળે. સાથમાં આવી ગયા છે દિવ્યાના પપ્પા એટલે કે જયંતિભાઈ રજવાડિયા વખતના જે દિવ્ય છે, મારો વિદ્યાર્થી છે, એમને ભણાયેલો છે, એના પપ્પા છે અને સમાજનું સારું નામ અને કમિટી મેમ્બર પણ આપણા છે. દેશ માટે બલિદાન આપેલા છે એટલે એના માટે આ પારિયા એમના પરિવારો બનાવી સરસ મજાનું મહેમાન છે એનું જબરજસ્ત વ્યવસ્થા એટલે આપણે દીકરીના લગ્ન તમામ પ્રકારના દેશ માટે ગાંધીજી બાપુ ગુણ પ્રાણ આપે છે. પાટણવાળા મહેમાનો શ્રી સંત રોહિત ભલાભાઈનું કહેવું છે કે ગાંધીજીની માફક આ જે શૂરવીર હતા તેમને પોતાની જાન અને પ્રાણ આપેલું છે. તમે ક્યારથી આ પાળિયા છે શૂરવીરના ક્યારથી તમે આ જોવા મળી રહ્યા છે? રજવાડિયા એટલે તમારી ઉંમર કેટલી છે ત્યારે તમને જોવા મળે? બચપનથી જ જોતા આવ્યા. સમાજના આગેવાનો સારું લાગ્યું. બાજુ બીજા ભાઈ આવી ગયા છે. તમારું નામ? અને પટેલ હિતેન્દ્રભાઈ છે અને એ પણ કંઈક આપણે એમના વિશે થોડી માહિતી આપશે. કારણ કે આટલી બોડી અને આ સત્ય
છે અને ઘણા એ બધા પારિયા પોતપારિયાની જે સમયથી પૂજાય છે આની તૈયારી અનાળા થતી ગામમાં. હતી અને એમને એવું અંતે કહેવું છે કે આ 5 પડાવ પાળિયા પાર છે કરી એ અને સતયુગ સમૂહ લગ્ન, વખતના છે છઠ્ઠું અને સમૂહ એ લગ્ન વખતથી આ સંપૂર્ણ પાળિયાની રીતે પૂજા સારી અર્ચના રીતે, થાય છે. પૂર્ણ એમનું થઈ રહ્યો આ છે. પાળિયા અંદાજે આપ કે જોઈ આટલા જ શકો હતા છો કે જે બીજા છે યોગરાજ ગામની આની અંદર? અને તેમના ગામની અંદર ધર્મપત્ની અને ત્યાં તેમની અમુક બાળકી, વગડામાં પોતે સિંગર છે અલગ અને અલગ live જગ્યાએ છે, સાથે પણ એ તો વગડાય છે. સરસ મજાના સીમમાં. હા, સુર તો એમનું સંગીત કેવું છે કે સાથે હજુ આ સમૂહ લગ્ન ખેતરની અંદર કરવામાં સેમની આવી અંદર પણ આ રહ્યા છે. પાળિયા આ રીતે આવેલા છે. હા. અને આમનું એવું કેવું છે કે આ બહુ મોટા હતા આ ને? બહુ વર્ષો જૂના છે અરે પાટા અટેન્ડ 3 વાર થઈ ગયું પાટા બહુ attend ઘણા થઈ ગયું વર્ષોના છે, ઘણા એટલે વર્ષો જોડે. જૂના છે અરે પારીએ બરાબર. આ પાળિયા સત્યના પારીએ કહેવામાં આવે છે. બરાબર સત્યુના પાળિયા કહેવામાં. આ પાળિયા આટલા છે કે હજુ અંદર હશે? આ તો ઘણા આટલા બહુ માથામાં છે, બહુ માથોડું. એટલે 6 ફૂટ હા, ઉપર હશે એટલા ને? ખરા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પાળિયા જે છે તે મિનિમમ 5 થી 6 ફૂટના છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને આ પાળિયા વિશે આપણે વધારે શું કહીએ, કારણ કે રાજા રજવાડા વખતે જે સમય હતો અને એ સમયે જ્યારે યુદ્ધ થતું અને જ્યારે આક્રમતાઓ આપણા દેશ ઉપર કે આપણા જે ગૌમાતા વિશે જેની પણ રક્ષા કરતા એક ક્ષત્રિય સમાજ હતા. અને સતયુગના પાળિયા તરીકે આ સરસ મજાના આપણને આબેહૂબ જે કહેવાય ને કે મૂર્તિઓ એ પણ આપણે દેખી શકીએ છીએ. અને બધા લેખ છે, નીચે લખેલા બધા લેખ નીચે દટી લેખ ગયા. હતા અંદર. નીચે લેખ પણ લખેલા છે. હા, લેખ લખેલા છે. એની નીચે આ વિશાળ પાળિયા છે અને એવું એમનું કહેવું છે કે લેખ લખેલા છે. પણ આ અંદાજા પૂર્ણ થઈ ગયું. અંદાજે કેટલું પૂરણ થયું છે? હા, છે સાતી હમું. કહેવું છે કે ગળા શુદ્ધિનું પૂરણ થયેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હાલ પણ આ પાળિયાની પૂજા અર્ચના થયેલી છે. આવા ગામની અંદર ઘણા બધા પાળિયા છે. અને બાજુમાં જ આવેલું તમે જોઈ શકો ખોડિયાર માતાનું મંદિર પણ છે. સરસ મજાનું મંદિર. અને માં ખોડિયાર માનું મંદિર, એમની બાજુમાં જ આ પાળિયાના વિશાળ પાળિયા આપણને જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો અહીંયા દેખરેખ હજુ પણ સાચવાયેલા દેખાઈ રહ્યા છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એમની પૂજા અર્ચના થતી હોય એ પણ આપણને જોવા મળી રહ્યું છે. તો આ છે. અને જે આપણે એનો ઇતિહાસ અણહિલવાડ એટલે કે અનાવાડા ગામ અને પાટણની બાજુમાં આવેલું 3 થી 4 કિલોમીટરના અંતરે રોડા મુકામે અને રસ્તાની બાજુમાં જ આ પાળિયા આપણને જોવા મળી રહ્યા છે. તો મિત્રો સરકારને મારે એટલું જ કહેવું છે ખરેખર કે જ્યારે આપણા ક્ષત્રિય સમાજના જ્યારે આપણા શૂરવીરો હતા પોતાની જાન અને પોતાના પ્રાણને આહુતિ આપી અને દેશની રક્ષા માટે આપણને આખું જે કહેવાય કે હાલ આપણે જે છીએ એના વિશે તો વધારે શું કહી શકીએ, એમના પ્રતાપે જ છીએ. અને પોતાની જાન આપીને તો આવા પણ પાળિયા જ્યાં જ્યાં આપણો ઐતિહાસિક વારસો છે તેમને ખરેખર તંત્રને કહેવું પડે કે એની દેખભાળ અને સાર સંભાળ રાખવી જોઈએ. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન બટન બિલકુલ ના ભૂલતા. તો ચલો જઈએ. હો, જય માતાજી.